થાય વનરાવન ને માર્ગ મને માધવ મળી જાય। શેથામાં મેં તો સિંદૂર પૂર્યા આંખમાં આંજી મેસ હવે મને એક જ ઓરતા કે અંતર રહી જાય। વનરાવન ને માર્ગ મને માધવ મળી જાય। કાનુડા વગર તો આ રાસ બધા છે અધૂરા છે। એટલે અમારો કવિ દ્વારકાનો ઈસુભાઈ ગઢવી લખે છે કે દ્વારિકામાં કોઈ તને પૂછશે કે કાનોલી ગોકુળમાં કોણ હતી રાધા, તો શું જવાબ દઈશ માધા। અને તારું તે નામ તને યાદ નહોતું તેદી રાધાનું નામ હતું હોઠે। અને ઠકરાણા પટરાણા કેટલાય હતા પણ તેદી રાધા રમતી હતી હાથ કોઠે। ઈ રાધા વીણ વાહડીના વેણ નહીં વાગે એવા સોગંદ તે સિદ્ધને ખાધા, તો શું જવાબ દઈશ માધા। અને ઘડીકમાં ગોકુળ ને ઘડીકમાં વનરાવન ને ઘડીકમાં મથુરાના મેલ, ઘડીકમાં ગોપી ઘડીકમાં ઉપજા સંગ ગેલા રે। હેત પ્રીતમાં ન હોય રાજ ખટપટના ખેલ, કાન સ્નેહમાંથી હોય આવા સાંધા, તો શું જવાબ દઈશ માધા। અને પછી માધવેનો ઉત્તર આપે છે કે ગોકુળ વનરાવન મથુરા દ્વારકા ઈ તો મારા અંગે ઓઢવાના વાઘાન, રાજીપો હોય તો અંગ ઉપર રાખીએ નહીતર રાખીએ અંગથી આગા। આ સગડો સંસાર મારો સોડે શણગાર પણ મારા અંતરનો આતમ છે રાધા। હવે મને કોઈ પૂછશો માં કે કોણ હતી રાધા। ચાલો સૌ પાછા ધર્મિષ્ઠાબેન અને ગુંજનબેન